નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કુકાવાવના દેવગામ ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા મહિલાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું। રવિભાણ પરંપરામાં ઉગમ ફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા દેવગામ ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓને સુખડી અને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું। દેવગામ ગામે આવેલ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દેવેનભાઈ વ્યાસ, પ્રદીપભાઈ ગોહિલ, હેતલબેન લાખાણી, કીર્તિભાઈ ચાવડા અને વડિયાના ચાપરાજભાઈ બસિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ વાળા, અજયભાઈ વાળા, ભરતભાઈ વાળા અને દેવગામ ગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, ભીખાભાઈ પાંચાળી, મંગલુભાઈ ગીડા સહિત લોકોને રહ્યા અમર સાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં વૃક્ષારોપણ, શ્વાન માટે રોટલા, ગાયોને નિરણ, બીમાર ગાયોની સેવા, કબૂતરાને ચણ અને દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ અને આલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવેલ। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, કુકાવાવ। લાવડિયા દેવગામ સરપંચ આજ રોજ અમારા પીએસસી કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ થયું છે। તે બદલ તેમના લઘુ મહંત ચંદ્રેશભાઈ અને એમની ટીમનો ખૂબ આભાર માનું છું અને તેઓ દ્વારા આવી સરાહનીય પ્રવૃત્તિ ચાલુ છે, વૃક્ષારોપણ છે, સુખડી વિતરણ છે, એ તમામ પ્રવૃત્તિઓ ગામના હિતમાં સતત ચાલુ રાખે છે અને વધુ ચાલુ રાખે એવી અપેક્ષા રાખું છું અને આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હેતલ દેવગામ પીએચસી ઉપર એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે ભૂમિકા ભજવું અને આજે તારીખ 29/8/24 ને ગુરુવારના રોજ અમર સાહેબ આશ્રમ તરફથી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે આ ડિલિવરી પછીની ધાત્રી માતાઓ હોય એને વિતરણ કરવામાં આવ્યું હતું અને એ જે બાળક અને માતા બે માટે ફાયદાકારક છે અને એ સેવાનું કાર્ય છે, જે બદલ અમે અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ ચંદ્રેશભાઈ, અમર સાહેબ આશ્રમ। આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ, તેમાં અમર સાહેબ આશ્રમ હતી જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ, તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ। અને આ સેવા અમારે અમૃતબાપુના બા સોનલમાં, તેણે એ સમયમાં રાજાશાહીમાં આ સેવા ચાલુ કરેલ હતી। જેવી રીતે જરૂરિયાતમંદ જે બહેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે, તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે, ત્યારે આ વ્યવસ્થા નહોતી તો તે ઘરે ઘરે જઈ અને બહેનોને આપતા, તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમર સાહેબે આપ્યો છે। અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને 15 થી 16 બહેનો તેમને ઘરે કાટલું કે સુખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાળ અને સેવાભાવી છે, જેથી અમને ખૂબ આનંદ થાય છે। અને મારે લોકોને આવી એક પ્રેરણા છે કે આવી જરૂરિયાતમંદ પ્રસૂતિવાળી બહેનો છે તેને તમે આવી રીતે પૌષ્ટિક આહાર બનાવી અને આપો ને તો એમાં ઈશ્વર રાજી થાય। અને આશ્રમ તરફથી આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, તેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, પશુ પંખીને શરણ છે, આ બધું કરાવનાર અમર સાહેબ છે। અમે તો નિમિત્ત માત્ર છીએ અને લોકોને આવી પ્રાર્થના, ઈશ્વર રાજી કરવો હોય તો આવી માનવ સેવા, પશુ પંખીની સેવા કરો, બસ એ જ પ્રાર્થના। જય ગુરુદેવ। આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કુકાવાવ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ 29 રોજ અમર સાહેબ આશ્રમના લઘુમહંત શ્રી ચંદ્રેશભાઈ, આલિકભાઈ, ગામના સરપંચ દિલાભાઈ લાવડિયાની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ અને આ તબક્કે સગર્ભાને જે જરૂર હોય એ દવા અથવા ખોરાકની